બાંગ્લાદેશી નાગરિક બોગસ દસ્તાવેજ સાથે ઝડપાયો હતો। સુરત શહેરના એસઓજી દ્વારા એક બાંગ્લાદેશી નાગરિકોને ખોટા નામે બનાવેલ બોગસ દસ્તાવેજો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે આ નાગરિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીએ 7 વર્ષ પહેલા એજન્ટ મારફતે બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડર પાર કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો। બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડર પાર કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો। પોલીસે બાતમીના આધારે અડાજણ ખાતે પરશુરામ ગાર્ડન નજીકથી મોહમ્મદ હમીમ અબ્દુલ હક ફકીર નામના બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી એપો મોબાઈલ ફોન, ખોટા નામે બનાવેલા 2 આધાર કાર્ડ, 1 પાન કાર્ડ, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ, નિકાહનામાની 2 કોપી, કોવિડ વેક્સિન સર્ટિફિકેટ, બાંગ્લાદેશી વિઝિટિંગ કાર્ડ અને મોબાઈલ સિમ કાર્ડ સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। પૂછપરછમાં ખુલાસો કર્યો। આરોપીએ પોતાની અટકાયત બાદ પૂછપરછમાં જણાવ્યું કે બાંગ્લાદેશના ખુલના જિલ્લાનો રહેવાસી છે અને 7 વર્ષ પહેલા એજન્ટ મારફતે બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડર પાર કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો। બાંગ્લાદેશથી સતખીરા વિસ્તારમાં હાવડા પહોંચીને ટ્રેન મારફતે સુરત આવ્યો હતો। આરોપીએ બોગસ દસ્તાવેજ બનાવીને ભારતીય ઓળખ પુરાવા તૈયાર કરાવી લીધા હતા। કાયદેસરની કાર્યવાહી કેસમાં આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ 336 અને 336(3) અને 338(340) પાસપોર્ટ એક્ટની 1967ની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।